અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાના આરોપીની થોડા કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે। શહેરના ઈસનપુર વિસ્તારમાં એક યુવકની ગળામાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી। મૃતક અજીજ ખાન પઠાણ પોતાના પરિવાર સાથે નરોડાના દિલીપ કી ચાલીમાં રહેતા હતા। મૃતકના પરિવારમાં તેમની પત્ની અને 3 બાળકો છે કે જેમાં મૃતક અને તેની પત્ની વચ્ચેના વિવાદને કારણે છૂટાછેડા થયા હતા। તેથી તેની પત્ની બાળકો સાથે વટવામાં રહેવા ગઈ હતી। ત્યારે રમજાનના તહેવારને કારણે મૃતક બાળકોને પૈસા અને કપડાં આપવા ગયો હતો કે જે બાદ મૃતક રાત્રે નરોડા પરત ફર્યો હતો। ત્યારબાદ રાજુભાઈ સિંધે કેડીલા પુલ પાસે અજીજ ખાન પઠાણ પર તીક્ષ્ણ હથિયારથી અનેકવાર હુમલો કરીને તેની હત્યા કરી હતી। તો ફરિયાદીના આધારે ઈસનપુર પોલીસે વિવિધ સીસીટીવી અને ટેકનિકલ સ્ત્રોતોનો ઉપયોગ કરીને થોડા કલાકોમાં જ આરોપી રાજુભાઈ સિંધેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલના મોડી રાત્રે 108ના માધ્યમથી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલી કે એક અજાણ્યા વ્યક્તિની લાશ કેડીલા બ્રિજ પાસે મળી આવેલ છે। તાત્કાલિક ઈસનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા ઉપર પહોંચીને જે અનુસંધાને એક વ્યક્તિને જે લાશ પડી હતી તેને આઈડેન્ટિફાઈ કર્યા બાદ આ જે ખૂનનો બનાવ હતો તાત્કાલિક એફઆઈઆર દર્જ કરવામાં આવી, જેમાં બીએનએસએસની કલમ 103(1) અને જીપીએફની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ કામના જે મરણ જનાર ઈસમ છે તેને ગળાના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુથી તીક્ષ્ણ હથિયારથી ચાકુ વડે તેનું મૃત્યુ નિપજાવ્યું હતું। તાત્કાલિક હ્યુમન અને ઇન્ટેલ ટેકનિકલ સોર્સના માધ્યમથી કેમેરાઓ સીસીટીવી ચેક કરીને આ કામના જે આરોપી છે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા જેને આ જે ખૂનનો ગુનો છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે। આ કામના આરોપીનું નામ છે રાજુભાઈ રમેશભાઈ સિંધે, જેઓ ફિટરનું કામ કરે છે, નરોડાના રહેવાસી છે અને માણસા ખાતે મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે તેમાં ફિટરનું કામ કરે છે। તેઓને ગણતરીના કલાકોમાં પકડીને આ જે આખો બનાવ છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ જે હત્યા પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓને અણબનાવ હતો અને છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ રહેતા હતા। આ 2 વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા। 2 મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે, જેથી તેઓ અલગ રહેતા હતા। ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા, છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા, ફરીથી તેઓએ નિકાહ કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એકસાથે રહેવા લાગેલ હતા, જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલું હતું અને તેઓએ આ એક્સ્ટ્રીમ પગલું ભરેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।